ડિજિટલ બનતું આપણું ભારત અને વિકાસની નવી ઊંચાઈઓ આમતું આપણું ગુજરાત। હવે સમય છે દેશના વિકાસમાં આપણું યોગદાન આપવાનો। હવે જનગણના 2027 માટે સ્વગણતરી કરવાની સુવિધા શરૂ થઈ ગઈ છે। તમે ઘરે બેઠા માત્ર 15 થી 20 મિનિટમાં તમારી માહિતી ભરી શકો છો। સૌ પ્રથમ અધિકૃત વેબસાઇટ से सेंसस.gov.in खोलो, राज्य पसंद करो અને કેપ્ચા દાખલ કરો। કુટુંબના મુખ્ય સભ્યનું નામ અને મોબાઈલ નંબર નોંધાવો। નામ એકવાર દાખલ કર્યા પછી બદલી શકાશે નહીં। તમારી પસંદગીની ભાષા પસંદ કરો અને મોબાઈલમાં આવેલ OTP દાખલ કરો। ડિજિટલ બનતું આપણું ભારત, નવી ઊંચાઈઓ આમતું ગુજરાત। દેશના વિકાસમાં આપણું યોગદાન આપવાનો આ સમય છે। હા, આ સમય છે યોગદાન આપવાનો। હવે તમારા રહેણાંક સ્થળની વિગતો ભરો અને નકશામાં તમારા ઘરનું ચોક્કસ સ્થાન દર્શાવો। ઘર અને કુટુંબ સંબંધિત પ્રશ્નાવલી સાચી માહિતી સાથે ભરો। સબમિટ કરતા પહેલા માહિતી સારી રીતે ચકાસો। જરૂર હોય તો સુધારા પણ કરી શકો છો। સફળ સબમિટ પછી તમને 11 અંકનો આઈડી મળશે। તેનો સ્ક્રીનશોટ જરૂર સાચવી રાખો। પછી ગણતરીદાર તમારા ઘરે આવશે। તેમને તમારો SID બતાવો જેથી તમારી માહિતી માન્ય થઈ શકે। OTP કોઈ સાથે શેર ન કરો। માહિતી સાચી અને શેર ન કરો। સાચી અને સંપૂર્ણ ભરો અને ફક્ત અધિકૃત પોર્ટલનો જ ઉપયોગ કરો। જનગણના 2027માં તમારો સહભાગ દેશના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આજે જ સ્વગણતરી કરો। આજે જ સ્વગણતરી કરો।